નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સમતલ અરીસાની સામે વસ્તુને રાખવાથી એ વસ્તુનું પ્રતિબિંબ સમતલ અરીસા પર કેવી રીતે રચાય છે તે આપણે આકૃતિ દોરીને સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસા દ્વારા રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબના ગુણધર્મો કેવા જોવા મળે છે, એટલે કે જે પ્રતિબિંબ છે એ કેવા પ્રકારનું જોવા મળે છે તે પણ આપણે આકૃતિ દ્વારા સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરાવર્તનની ઘટના સમજીએ છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે જે સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પણ શાને આધારે રચાય છે, તો પરાવર્તનની ઘટનાને આધારે સમજાય છે. તો સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એમાં પણ પરાવર્તનની ઘટના જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પરાવર્તન છે એ પરાવર્તન સરખું જોવા મળે છે. વસ્તુની દરેક સપાટી પર એક સરખા પ્રકારનું પરાવર્તન જોવા મળે છે. તો ના વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ રહેલી જે દરેક વસ્તુ છે એ દરેક વસ્તુની સપાટી એક સરખી જોવા મળતી નથી. કેટલીક વસ્તુની સપાટી એકદમ લીસી અને ચકચકિત જોવા મળે છે, જ્યારે તેની સામે બીજી વસ્તુની સપાટી કેવી જોવા મળે છે, તો બીજી વસ્તુની સપાટી ખરબચડી જોવા મળે છે અને ચકચકિત જોવા મળતી નથી. તો વસ્તુની જે સપાટી છે એ સપાટી પર ને આધારે પરાવર્તનની ઘટના થાય છે, પરંતુ આ જે પરાવર્તનની ઘટના છે એક સરખી થતી જોવા મળતી નથી. તો શું પરાવર્તન કેટલા પ્રકારે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તન છે એ પરાવર્તન બે પ્રકારે થતું જોવા મળે છે. તો આજે આપણે પરાવર્તનના પ્રકાર વિશે સમજીએ. તો પરાવર્તનના કેટલા પ્રકાર છે? તો પરાવર્તન છે એ પરાવર્તનના બે પ્રકાર જોવા મળે છે. અને કયા બે પ્રકાર જોવા મળે છે? તો તે આપણે તફાવતની રીતે સમજીએ. તો એક નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. તો આપણી આસપાસ રહેલી જે દરેક વસ્તુ છે એ દરેક વસ્તુની સપાટી સરખી જોવા મળતી નથી. તેને આધારે પરાવર્તન જુદા જુદા પ્રકારનું જોવા મળે છે. અને કયા પ્રકારનું જોવા મળે છે? તો બે પ્રકારનું જોવા મળે છે. અને કયા બે પ્રકારનું જોવા મળે છે? તો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો પરાવર્તનના પ્રકાર કેટલા છે? તો પરાવર્તનના બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. હવે વિદ્યાર્થી મિત્રો, આજે પરાવર્તનના પ્રકાર છે એ આપણે તફાવતની રીતે સમજીએ. તો સૌથી પહેલા તો નિયમિત પરાવર્તન છે એ નિયમિત પરાવર્તન વસ્તુની કેવી સપાટી પર થતું જોવા મળે છે? તો વસ્તુની લીસી અને ઝડપથી સપાટી પર થતું જોવા મળે છે. તો જે તે વસ્તુ છે એ વસ્તુની લીસી અને ઝડપથી સપાટી છે એ સપાટી પર નિયમિત પરાવર્તન થતું જોવા મળે છે. અને અનિયમિત પરાવર્તન કઈ સપાટી પર જોવા મળશે? તો અનિયમિત પરાવર્તન વસ્તુની ખરબચડી અને ચળકાટ વિહીન સપાટી પર થાય છે. તો અનિયમિત પરાવર્તન જે તે વસ્તુ છે એ વસ્તુની સપાટી ખરબચડી જોવા મળે છે એવી વસ્તુ પર અનિયમિત પરાવર્તન થતું જોવા મળે છે. અને જે વસ્તુની સપાટી એકદમ લીસી જોવા મળે છે એ વસ્તુ પર નિયમિત પરાવર્તન થતું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે? તો જ્યારે વસ્તુ પર સમાંતર પ્રકાશના કિરણો
ત્યારે તેનું ચોક્કસ દિશામાં પરાવર્તન થાય છે. એવા જે પરાવર્તનની ઘટના છે એને શું કહેવામાં આવે છે? તો એવી પરાવર્તનની ઘટનાને નિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો નિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે? તો એ લીસી સપાટી પર થતું જોવા મળે છે. તો જેવી લીસી સપાટી ધરાવતી વસ્તુ છે એ વસ્તુ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે. એ આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ લીસી સપાટી છે. લીસી અને ચળકતી સપાટી પર આપણે વસ્તુના સમાંતર કિરણ આપાત કરે છે. સમાંતર કિરણ કોને કહેવામાં આવે છે? તો બે કિરણો વચ્ચેનું અંતર કેવું જોવા મળે? તો બે કિરણો વચ્ચેનું અંતર આપણને સરખું જોવા મળે એવા જે કિરણો છે એને આપણે સમાંતર કિરણ કહીએ છીએ. અહીંયા આકી દર્શાવેલું છે. તો આકી બરાબર શું લેવાનું? આપણે આપાત કિરણ સમજવાનું. તો અહીંયા લીસી ચળકતી સપાટી પર આપણે વસ્તુના સમાંતર કિરણ આપાત કરીએ છીએ ત્યારે પરાવર્તન થાય છે અને પરાવર્તન ચોક્કસ દિશામાં થતું જોવા મળે છે. તો આ જે પરાવર્તનની ઘટના છે એ પરાવર્તનની ઘટનાને શું કહેવામાં આવે છે? તો એ પરાવર્તનની ઘટનાને નિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ છીએ કે આ જે પરાવર્તિત કિરણો છે જેને ટૂંકમાં આપણે પટ્ટી દ્વારા દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આ જે પરાવર્તિત કિરણો છે એ પરાવર્તિત કિરણો પણ આપણને ચોક્કસ દિશામાં તો જોવા મળે છે પરંતુ તે કિરણો પણ એકબીજાને કેવા જોવા મળે છે? સમાંતર જોવા મળે છે. તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ છીએ કે જે પરાવર્તિત કિરણો છે પરાવર્તિત કિરણો સમાંતર હોય છે. અને એવી જ રીતે સામે અનિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે અનિયમિત પરાવર્તન ખરબચડી સપાટી પર થાય છે. તો જ્યારે વસ્તુની ખરબચડી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય છે, વસ્તુની ખરબચડી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય છે ત્યારે તેનું ચોક્કસ દિશામાં પરાવર્તન થતું નથી. એવું જે પરાવર્તન છે એને શું કહેવામાં આવે છે? અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ખરબચડી સપાટી પર પ્રકાશના આપણે સમાંતર કિરણો આપાત કરીએ છીએ ત્યારે એ જે આપાત કિરણો છે એનું પરાવર્તન તો થાય છે પરંતુ ચોક્કસ દિશામાં થતું નથી, સમગ્ર દિશામાં થાય છે. ક્યાં થાય છે? સમગ્ર દિશામાં થાય છે. એવું જે પરાવર્તન છે જેને શું કહેવામાં આવે છે? જેને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ દ્વારા સમજીએ તો આ છે ખરબચડી સપાટી. ખરબચડી સપાટી છે. એ ખરબચડી સપાટી પર આપણે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ. તો અહીંયા 4 આપણે પ્રકાશના સમાંતર કિરણો આપાત કર્યા છે. તો હવે પરાવર્તનની ઘટના થાય છે એટલે કે અહીંયા જે આપાત કિરણ છે એ વસ્તુની સપાટીને અથડાઈને પાછા ફરે છે પરંતુ ચોક્કસ દિશામાં પાછા ફરતા નથી. તો એ સમગ્ર દિશામાં ફેલાયેલા જોવા મળે છે. એક કિરણ આમ જાય તો બીજું કિરણ આમ જાય છે. તો આ જે આપાત કિરણો છે એ સપાટીને અથડાઈને સમગ્ર દિશામાં ફેલાયેલા જોવા મળે છે
એવું જે પરાવર્તન છે એને શું કહીશું આપણે અનિયમિત પરાવર્તન તરીકે ઓળખીએ છીએ તો અહીંયા જે પરાવર્તિત કિરણો છે એ પરાવર્તિત કિરણો કેવા જોવા મળે છે તો પરાવર્તિત કિરણો સમગ્ર દિશામાં ફેલાય છે અથવા તો વેરવિખેર થતા જોવા મળે છે એવું જે પરાવર્તન છે એને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પરાવર્તન છે એ પરાવર્તન બે પ્રકારનું જોવા મળે છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન નિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે તો જ્યારે વસ્તુની લીસી અને ઝડપથી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે તેનું પરાવર્તન થાય છે અને ચોક્કસ દિશામાં પરાવર્તન થતું જોવા મળે છે એટલે કે જે પરાવર્તિત કિરણો છે એ સમાંતર દિશામાં એટલે કે ચોક્કસ દિશામાં સમાંતર જોવા મળે છે એવું જે પરાવર્તન છે એને નિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે અને અનિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે તો જ્યારે ખરબચડી ચળકાળવિહીન સપાટી પર વસ્તુની સપાટી પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે જે આપાત કિરણો છે એનું પરાવર્તન ચોક્કસ દિશામાં થતું નથી એ જે પરાવર્તિત કિરણો છે એ પરિવર્તિત કિરણો સમગ્ર દિશામાં ફેલાય છે વેરવિખેર થતા જોવા મળે છે એવું જે પરાવર્તન છે એને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે તો નિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે તે પણ આપણે આકૃતિ દ્વારા સમજ્યા અનિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે તે પણ આપણે આકૃતિ દ્વારા સમજ્યા આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચે શું તફાવત છે તે પણ આપણે તફાવતની રીતે સમજ્યા આ ઉપરાંત અહીંયા જે નિયમિત પરાવર્તન છે એ નિયમિત પરાવર્તન કઈ વસ્તુ પર જોવા મળે છે તો નિયમિત પરાવર્તન છે ઉદાહરણ તરીકે અરીસામાં થતું જોવા મળે છે તો અરીસાની સપાટી કેવી જોવા મળે છે તો અરીસાની સપાટી લીસી જોવા મળે છે ઝડપથી જોવા મળે છે માટે અરીસામાં નિયમિત પરાવર્તન થતું જોવા મળે છે જે પરાવર્તિત કિરણો છે એ ચોક્કસ દિશામાં સમાંતર થતા જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે પાણી ઢોળાયેલી જે ટાઇલ્સ છે અથવા તો ચકચકિત જે ભોંયતળિયું છે એવી જે સપાટી છે વસ્તુની એમાં પણ નિયમિત પરાવર્તન થતું જોવા મળે છે તો ટૂંકમાં નિયમિત પરાવર્તન કઈ વસ્તુ પર થતું જોવા મળે છે તો જે વસ્તુની સપાટી લીસી હોય અને ઝડપથી હોય તેવી વસ્તુની સપાટી પર નિયમિત પરાવર્તન થતું જોવા મળે છે ઉદાહરણ તરીકે અરીસો પાણી ઢોળાયેલું જે ભોંયતળિયું છે લીસું ભોંયતળિયું છે અથવા તો ચકચકિત જે ટાઇલ્સ છે એમાં આપણને નિયમિત પરાવર્તન થતું જોવા મળે છે અને અનિયમિત પરાવર્તન કઈ વસ્તુની સપાટી પર જોવા મળે છે તો ઉદાહરણ તરીકે પુસ્તક ટેબલ ખુરશી બ્લેકબોર્ડ જેવી જે પણ કોઈ ખરબચડી સપાટી ધરાવતી વસ્તુ છે એ વસ્તુની સપાટી પર કેવા પ્રકારનું પરાવર્તન થાય છે તો એવી વસ્તુની સપાટી પર અનિયમિત પરાવર્તન થતું જોવા મળે છે તો આમ પરાવર્તન છે એ પરાવર્તન વસ્તુની સપાટી કેવી છે તેના પર આધાર રાખે છે તો વસ્તુની સપાટી લીસી તો નિયમિત પરાવર્તન વસ્તુની સપાટી ખરબચડી તો અનિયમિત પરાવર્તન થાય છે તો આમ પરાવર્તનના કેટલા પ્રકાર છે તો પરાવર્તનના બે પ્રકાર છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન હવે વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ રહેલી જે પણ કોઈ વસ્તુ છે એ વસ્તુને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ કેવી રીતે દૃશ્યમાન થાય છે તો અગાઉ આપણે સમજી ગયા છે કે પરાવર્તનની ઘટનાને આધારે આપણે જોઈ શકીએ છીએ એટલે કે જે પરાવર્તિત કિરણો છે એ પરાવર્તિત કિરણોને આધારે આપણે જે તે વસ્તુ જોઈ શકીએ છીએ તો જે વસ્તુનો પોતાનો પ્રકાશ નથી અને પરાવર્તિત કિરણોને આધારે આપણે જે તે વસ્તુને જોઈ શકીએ છીએ એવી જે વસ્તુઓ છે એવો જે પ્રકાશ છે એને શું કહેવામાં આવે છે એને પરપ્રકાશિત તરીકે ઓળખવામાં આવે છે
તો પરપ્રકાશિત વસ્તુઓ કોને કહીશું? તો જે વસ્તુઓને પોતાનો પ્રકાશ નથી, બીજાના પ્રકાશ દ્વારા તે જોઈ શકીએ છીએ એને આપણે પરપ્રકાશિત તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આકાશમાં સૂર્ય અને ચંદ્ર બે પદાર્થ જોવા મળે છે. હવે જે સૂર્ય છે એ સૂર્યને પોતાનો પ્રકાશ છે, આપણે સૂર્યના પ્રકાશ દ્વારા જ આપણે સૂર્યને જોઈ શકીએ છીએ. પરંતુ જે ચંદ્ર છે એ ચંદ્રને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? તો સૂર્યના પ્રકાશના કિરણો ચંદ્ર પર પડે છે અને ચંદ્ર પરથી જે પરાવર્તિત કિરણો છે એ આપણી આંખ સુધી આવે છે. તો એ પરાવર્તિત કિરણોને આધારે આપણે ચંદ્ર જોઈ શકીએ છીએ. એટલે કે જે ચંદ્ર છે એ ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, સૂર્યના પ્રકાશ દ્વારા એ દ્રશ્યમાન થાય છે. તો જેથી તેને શું કહેવામાં આવે છે? જેથી તેને પરપ્રકાશિત તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુને પોતાનો પ્રકાશ છે, પોતાના પ્રકાશ દ્વારા જ તે દ્રશ્યમાન બને છે, એવી જે વસ્તુઓ છે એને શું કહેવામાં આવે છે? તો એવી વસ્તુઓ કે એવા પદાર્થો છે એને સ્વયં પ્રકાશિત પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વયં પ્રકાશિત વસ્તુઓ કોને કહીશું? તો સ્વયં પ્રકાશિત. સ્વયં એટલે પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરે એવી વસ્તુઓ. તો સ્વયં પ્રકાશિત કોને કહીશું? તો પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન એટલે કે ઉત્સર્જિત કરે તેવી જે વસ્તુઓ છે એને સ્વયં પ્રકાશિત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ વસ્તુઓને સ્વયં પ્રકાશિત વસ્તુઓ તરીકે કહી શકીએ છીએ? તો જે વસ્તુઓનો પોતાનો પ્રકાશ છે, પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે એવી જે વસ્તુ છે સ્વયં પ્રકાશિત છે. ઉદાહરણ તરીકે હમણાં જ આપણે જોયું સૂર્ય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રાત્રિ સમયે આપણે આપણા ઘરમાં ટ્યુબલાઇટ ચાલુ કરીએ છીએ. તો જે લાઇટ છે એ લાઇટ પણ પ્રકાશ ઉત્પન્ન કરે છે, પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તો ટ્યુબલાઇટ, એવી જ રીતે વિદ્યુત બલ્બ, ત્યાર પછી મીણબત્તીની જ્યોત, અને આંગળીઓ જેવા જે પદાર્થો છે એ પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે. માટે એવી જે પદાર્થ છે, એવી જે વસ્તુઓ છે એને સ્વયં પ્રકાશિત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે પરપ્રકાશિત વસ્તુઓ કોને કહીશું? તો પરપ્રકાશિત એટલે બીજા પર આધાર રાખતા. તો પરપ્રકાશિત વસ્તુઓ કોને કહીશું? તો બીજાના પ્રકાશ દ્વારા તે વસ્તુઓ દ્રશ્યમાન થાય. તો બીજાના પ્રકાશ દ્વારા જે વસ્તુઓ દ્રશ્યમાન થાય છે, જે વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ એવી વસ્તુઓને આપણે પરપ્રકાશિત વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીશું? તો ઉદાહરણ તરીકે આપણે ચંદ્ર ઉપરાંત આપણી આસપાસ રહેલી જે પણ કોઈ વસ્તુઓ છે કે ટેબલ, ખુરશી, પુસ્તક જેવી જે પણ કોઈ વસ્તુઓ છે એને પોતાનો પ્રકાશ નથી, પણ બીજાનો પ્રકાશ પડતા પરાવર્તિત કિરણોને આધારે તે વસ્તુઓ દ્રશ્યમાન થાય છે. માટે એવી વસ્તુઓને આપણે શું કહીશું? પરપ્રકાશિત વસ્તુઓ. તો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તનના બે પ્રકાર, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. ઉપરાંત આપણી આસપાસ રહેલી જે પણ કોઈ વસ્તુઓ છે, જે પણ કોઈ પદાર્થો છે એ પણ બે પ્રકારના
સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિત. સ્વયં પ્રકાશિત કોને કહીશું? સ્વયં એટલે પોતાની જાતે, પ્રકાશિત એટલે પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે એવી વસ્તુઓ. અને પરપ્રકાશિત કોને કહીશું? પર એટલે બીજા પર આધાર રાખતા, એટલે બીજા દ્વારા પ્રકાશ ઉત્પન્ન કરે એટલે કે બીજા દ્વારા પ્રકાશ મેળવે છે અને પરાવર્તિત કિરણોને આધારે તે દ્રશ્યમાન થાય છે તેવી જે વસ્તુઓ છે એને પરપ્રકાશિત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરાવર્તનના પ્રકાર અને જે વસ્તુઓ છે એ વસ્તુઓના પ્રકાર વિશે સમજ્યા, એટલે કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમજ્યા અને સાથે સાથે સ્વયં પ્રકાશિત વસ્તુઓ અને પરપ્રકાશિત વસ્તુઓ વિશે સમજ્યા.